રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે। ગોકુલ હોસ્પિટલ રોડ પર ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો। ગેરકાયદેસર બ્રિજ બનાવતા કોંગ્રેસે તેનો વિરોધ નોંધાવ્યો। નીતિ નિયમો વિરુદ્ધ જ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। મહાનગરપાલિકાએ નીતિ નિયમોને નેવે મૂક્યા, કોઈ મંજૂરી નથી મળી। મ્યુનિસિપલ કમિશનર અને હોસ્પિટલ સત્તાધીશોને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસનો જવાબ નહીં મળે તો હાઈકોર્ટમાં જઈશું તેવું કોંગ્રેસે નિવેદન કર્યું। હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ ઉપાડી છે એ પૈકીનું આ એક છે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, તે લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહે, એ બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71/2019ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે એ કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। તો આ માટે થઈને અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે। એ નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ PIL કરશું। રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા, તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે। આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને રોડ ઉપર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે, એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે એ ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે। આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી। અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને એવું લાગ્યું કે આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં આને ચેલેન્જ કરવી છે, એટલે અમે આજે આ બે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે। રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલી ગોકુલ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને વિવાદનું કારણ તમે જે જોઈ શકો છો એ બ્રિજ છે। હોસ્પિટલના બે યુનિટને જોડતો આ બ્રિજ છે, તેને લઈને ટાઉન પ્લાનિંગ વિભાગ અને ત્યારબાદ જનરલ બોર્ડની અંદર ઠરાવ કરીને તેને મંજૂરી આપવામાં આવી છે। હવે આ બ્રિજને લઈને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે જે કંઈ પણ પ્રક્રિયા થઈ છે તે નિયમોની વિરુદ્ધ થઈ છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જનરલ બોર્ડની અંદર પણ જે પ્રકારે ઠરાવ કરવામાં આવ્યો હતો એ પણ સામાન્ય નિયમો છે તેનો ભંગ કરીને કરાયો છે, બહુમતીના જોરે કરાયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ પ્રકારે બ્રિજ બનાવવો ગેરકાયદે છે। ગેરકાયદે બ્રિજને કાયદેસર બનાવવા માટે ભાજપ શાસિત મહાપાલિકા અને જનરલ બોર્ડની અંદર તમામ નિયમો છે તેને નેવે મૂકી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ બ્રિજ બનાવવા સમયે જે કંઈ પણ થયું હતું ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર TPO તરીકે સાગઠિયા હતા, એટલે કોંગ્રેસે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે સાગઠિયાના સમયની અંદર જે કંઈ પણ ગેરરીતિ થઈ હતી તેની અંદર આ બ્રિજનો પણ સમાવેશ છે। આ મામલે લીગલ નોટિસ છે તે કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે અને જો લીગલ નોટિસનો યોગ્ય જવાબ નહીં આપે તો કોંગ્રેસની તૈયારી છે કે આ મામલે તેઓ હાઈકોર્ટની અંદર જશે અને તમામ આ નિયમોને લઈને હાઈકોર્ટની અંદર એક પિટિશન દાખલ કરશે અને કોર્પોરેશનના તંત્રવાહકો પાસેથી જવાબ માંગશે। હવે જોવાનું એ રહેશે કે મહાપાલિકાનું તંત્ર શું કહે છે અને આ હોસ્પિટલના જે કરતા ધર્તાઓ છે તેમની શું દલીલ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે